મંચસ્થ કવિગણ લેખકગણ આદરણીય શ્રી કલ્પેશભાઈ સ્ટાફગણ અને તેના માટે સૌથી અગત્યની વસ્તુ છે એ આ ભૂલકાઓ, કારણ કે ભારતનું ભવિષ્ય છે ને એ તમે છો. વધારે શબ્દને પામી શકું છું, ભાવને સમજી શકું છું, માતૃભાષાની કૃપા કે કવિતાને પણ માણી શકું છું. શબ્દને પામી શકું છું, ભાવને સમજી શકું છું, માતૃભાષાની કૃપા કે કવિતાને પણ હું માણી શકું છું. હજુ 5 વર્ષે શોધવા જાવું પડતું નથી, શોધવા જાવું નથી પડતું હવે ઝરણાને પરવર. શોધવા જાવું નથી પડતું હવે ઝરણાને પરવર. દેન એની કોની દેન? ભાષાની દેન એની. ભર ઉનાળે શબ્દથી વરસી શકું છું, ભર ઉનાળે શબ્દથી વરસી શકું છું. ભાષા અને એમાં માતૃભાષા, માતૃભાષા અને માતૃભૂમિ, આ 3 વસ્તુ એવી છે કે આજીવન આપણે એમનો ઉતારી શકીએ નહીં. તમને યાદ છે, તમે સૌ પ્રથમ બાળક જયારે બોલે એટલે કયો શબ્દ બોલે? કયો શબ્દ બોલે? માં. એ જનની વાત છે. અને જે પ્રથમ શબ્દ આવ્યો તમારો માતૃભાષાનો એ પણ માં છે. અને જેના ઉપર આપણે જન્મ થયો એ આ ભૂમિ, એ પણ આપણી માં છે. અને એટલે તો આપણે નારો બોલાવીએ કે વંદે માતરમ. પ્રથમ વિને હું વંદન કરું છું. શબ્દોથી સાલકથી કાયમ સલકાતી, શબ્દોની સાલકથી કાયમ સલકાતી મારી માતૃભાષા વહાલી ગુજરાતી, મારી માતૃભાષા વહાલી ગુજરાતી. સરિતાની માફક ખળખળ જલસી વહેતી, સરિતાની માફક જલસી ખળખળ જલસી વહેતી. ગીત મધુરા ઉર સાગર મહી ઉભરાતી, ગીત મધુરા ઉર સાગર મહી ઉભરાતી. માતા જનની કહો કે કહું માં મમતાળી, માતા જનની કહો કે કહું માં મમતાળી. બાળક સમજી મોં પર તો બહુ મલકાતી, બાળક સમજી મોં પર તો બહુ મલકાતી. શબ્દોની સાલકથી કાયમ સલકાતી મારી માતૃભાષા વહાલી ગુજરાતી. સૌના મુખ પર શોભા સોળમ જાય. આપણા મુખ પર શબ્દો ના હોય, એક સમય વિચારો કે આપણી પાસે શબ્દ ના હોય તો શું બને? આપણી પાસે ભાષા ના હોય અને એમાં આપણી માતૃભાષા. કદાચ તમે જન્મ લઈને 3જા વર્ષથી તો બાળક લગભગ બધી શબ્દો સમજતું હોય. તમે ભણવા નથી આવ્યા એટલે માતૃભાષા તો તમે સમજતા જ હોય. કોને ભણાવ્યું? તો એ પણ માં, શબ્દો દેવાવાળી માં, આપણું આંગણું, આપણા મિત્રો, આડોશ પાડોશ, સંચાર માધ્યમો, આ આપણને ભાષાનું ભાથું આપે છે. સંસ્કૃતિની વાણી અંતર્મન લહેરાતી. આપણી સંસ્કૃતિની જાળવણી જો કરવી હોય, આપણા સંસ્કારની જો ઘડતર થતું હોય તો એ પણ આપણી માતૃભાષા. સાહેબે વાત કરી કે સપના આપણને ક્યાં શેમાં આવે? ગમે એવું અંગ્રેજી ભણો તમે, કોઈને આવ્યું અંગ્રેજીમાં સપનું? મારી કલ્પના કવિતા ગુજરાતી, મારી કલ્પના કવિતા ગુજરાતી, મારી સપનાની ભાષા ગુજરાતી. તમને કલ્પના આવશે કે વિચાર આવશે તો ગુજરાતીમાં આવશે, બધા અંગ્રેજી ભણતા. અને દરેક ભાષા શીખવા માટે પ્રથમ માતૃભાષા તમારી મજબૂત હશે તો ગમે તે ભાષા સરળ શીખી શકાય. અને અભિવ્યક્તિનું માધ્યમ છે. हमने सुंदर प्रार्थना रजू करी, स्वागत गीत थी,
એમાં પણ રજૂઆત જે શબ્દોની આવી તો ગુજરાતી જાય ને. એટલે તમારે અભિવ્યક્ત થવું છે તો પણ એ ભાષાનો જ ઉપયોગ થાય, આદાન પ્રદાન કરવું છે, એકબીજા અંગે ચર્ચા કરવી છે તો પણ આપણે ભાષાના શબ્દો જ આપણે કામ. અને એમાં કેટલા મીઠા શબ્દો, મારી ભાષા કેટલી મીઠી, હું મારી ભાષા કહીશ કે મારી ભાષા કેટલી મીઠી કે મહેમાન ઘરે આવે અને જતા હોય ને તો આપણે શું કહીએ, શું કહીએ? આવજો. કેટલો મીઠો શબ્દ. મહેમાન જાય છે છતાં આપણે બીજી વાર આમંત્રણ દઈ દીધું કે મારા ઘેર પહોંચી આવું. આ મારી ભાષાની તાકાત છે. એક ગઝલ તમને, કારણ કે ગઝલનો માણસ છું, ગઝલ જ ના લાવ, એકાદ ગઝલ. રંગ બદલે, રૂપ બદલે, સ્થાન છોડી ભાવ બદલે. રંગ બદલે, રૂપ બદલે, સ્થાન છોડી ભાવ બદલે, ના કરીએ પ્રીત એવાથી જે વચ્ચે ના બદલે. આંગણામાં વાત તેની ના બદલે,